હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ, અને ગોપનાથ મહાદેવનું મંદિર ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું એક દરિયા કિનારે ખૂબ ઐતિહાસિક સ્થળ છે. જો આ તમને જે જગ્યા જે પાછળ ગેટ દેખાય છે તે નૃસિંહ દ્વાર કહેવાય છે. આપણે એ જગ્યા ઉપર જવાનું છે અને ત્યાંથી જઈશું આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે. નૃસિંહ દર્શક મિત્રો, ગોપનાથ મહાદેવના મંદિરની ઇતિહાસની વાત તો આપણે ત્યાં જઈને કરીશું, પણ એ પહેલાં હું તમને રસ્તાની માહિતી આપી દઉં કે આ સામેથી જે રસ્તો આવે છે અહીંથી તળાજા લગભગ 22 કિલોમીટર જેટલો દૂર થાય, અને તળાજાથી ભાવનગર 75 કિલોમીટર. એટલે ભાવનગર તરફથી તમે ગોપનાથ મહાદેવ આવતા હોય ગોપનાથ જગ્યા ઉપર, તો ભાવનગરથી 75 કિલોમીટર જેટલો દૂર થાય, અને તળાજાથી 22 કિલોમીટર દૂર જાય. આ જે તમે ગેટ જોઈ રહ્યા છો આ છે નરસિંહ મહેતા દ્વાર. ચાલો આપણે અંદર જઈએ. એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની રાસ લીલાનું નરસિંહ મહેતાના અહીં દર્શન કરાવ્યા હતા એ મંદિરની અંદર. અને ભગવાન નરસિંહ મહેતાનો આ નરસિંહ મહેતા ભગતનો જે હાથ છે તે આખો મસાલથી જલી ગયો હતો, એટલે સળગી ગયો હતો. એવી બધી વાત પૌરાણિક છે. આપણે આજ પૂંજારી પાસે જઈને સાંભળીશું. પણ એ પહેલાં તમે આ જગ્યા જુઓ, સરસ મજાની જગ્યા, કેટલી સરસ જગ્યા છે, શાંત વાતાવરણ અને એકદમ દરિયા કિનારે વસેલી આ જગ્યા છે. તો ચાલો આપણે જઈએ ધીમે ધીમે હવે ગોપનાથ મહાદેવ, જ્યાં ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાને સાક્ષાત લીલાના દર્શન કરાવ્યા હતા. વાહન પાર્કિંગ પણ સારી છે. કોઈ પણ જગ્યાએથી વાહન પાર્ક કરી શકો છો. હું તમને લઈ જાઉં પહેલાં દરિયા તરફ, પછી આપણે જઈશું સીધા મંદિરના દર્શન કરવા માટે. કુદરતી સૌંદર્યથી ભરપૂર અને એકદમ દરિયા કિનારે, એટલે એ જગ્યા તો સારી હોય. એમાં ઐતિહાસિક, જ્યાં કૃષ્ણ પરમાત્માએ પોતે નરસિંહ મહેતાને અહીં લીલાના દર્શન કરાવ્યા હતા. જો આ એનું કાર્યાલય છે, અને કાર્યાલયની અંદર કોઈ પણ જાતની તમને પ્રશ્નો હોય તો અહીંયા આવીને તમે પૂછી શકો છો. અહીંયા આવીને તમે રૂમ બુક કરાવી શકો છો, અને અહીંથી તમને બધી જાતની સગવડતા મળી રહે છે. જો ચાલો આપણે આગળ જઈએ મંદિર તરફ. દોસ્તો, તમારી પાસે પોતાનું સ્પેશિયલ વાહન નથી, તમે સરકારી બસમાં આવવા માગતા હોય તો ગોપનાથ જગ્યાની અંદર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર તરફથી જે બસો મૂકવામાં આવે છે તેનું આ ટાઈમ ટેબલ છે. તમે ઝૂમ કરીને વાંચી લેજો.
દોસ્તો, આ નરસિંહ મહેતાની પ્રતિમા રૂપાવટીવાળા શામળા બાપાના તરફથી બનાવીને ગોપનાથ મહાદેવ બ્રહ્મચારી ટ્રસ્ટને અર્પણ કરેલ છે. આ જગ્યા તમે જોઈ શકો છો. આ પ્રતિમા આયાની એક્ઝેક્ટ સામે મહાદેવનું મંદિર છે, જ્યાં સાક્ષાત કૃષ્ણ પરમાત્માએ નરસિંહ મહેતાને, એમના પરમ ભક્ત નરસિંહ મહેતાને દર્શન આપ્યા હતા. તો ચાલો જઈએ આપણે મંદિરે દર્શન કરવા માટે. મેન મંદિર, અને મેન મંદિરે જતાં પહેલાં આપણે જોઈશું નરસિંહ મહેતાને. વાહ! રાધા કૃષ્ણનું મંદિર છે ઉપર, અને તે પહેલાં છે નરસિંહ મહેતા. વાહ! ભગવાને નરસિંહ મહેતા. નરસિંહ મહેતા, રાધા કૃષ્ણ, અને ત્યારબાદ છે ગોપનાથજી બ્રહ્મચારી, કૃષ્ણ મહાકાળી માનું મંદિર છે, ગાયત્રી માતા. દર્શક મિત્રો, આજથી 550 વર્ષ ને બાપુ, 550 વર્ષ પહેલાં કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત એટલે નરસિંહ મહેતા, અને નરસિંહ મહેતાને જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ લીલાના દર્શન કરાવ્યા હતા એ આ જગ્યા, અને આ જગ્યા એટલે ગોપનાથ મહાદેવ. જુઓ તમે નિરખિત, આ એ જગ્યા છે કે નરસિંહ મહેતાના હાથમાં રહેલી મછાલ એ તો સળગી ગઈ, પણ એનો હાથ પણ સળગી ગયો ત્યારે એને ખ્યાલ ન રહ્યો. એટલા લીલાના દર્શન કરવામાં નરસિંહ મહેતા મગ્ન થઈ ગયા હતા. એ જગ્યા બીજી કોઈ નહીં પણ આ જગ્યા. દર્શક મિત્રો, આની હિસ્ટ્રી એવી છે. જય ગોપનાથ મહાદેવ. પટેલભાઈ, તમે ગોપનાથ મહાદેવની જગ્યામાં પહેલી વાર દર્શન કરવા માટે આવ્યા, દાદાના દર્શન કર્યા પછી તમને કેવી અનુભૂતિ થઈ? તમારી માનસિક સ્થિતિ શું થઈ? જરાક અમારા યુટ્યુબ દર્શક મિત્રોને જણાવો ને. હું પાટણ, જિલ્લો પાટણનો વતની છું. અહીં ફર્સ્ટ ટાઈમ ગોપનાથ મહાદેવે દર્શન કરવા માટે આવ્યો છું. ખરેખર અતિ પૌરાણિક શંકર ભગવાનનું મંદિર છે, અને નરસિંહ મહેતાને સાક્ષાત અહીં આગળ ભગવાને દર્શન આપેલા. ખરેખર અદ્ભુત જગ્યા છે. એકવાર અહીં દર્શન કરવા ફરજિયાત આવવું જોઈએ. અને ખરેખર દરિયા કિનારો પણ એટલો ફર્સ્ટ ક્લાસ છે કે આપણને બહુ અતિ આનંદ થાય. અને ખરેખર ભગવાને જે સ્થળ પસંદ કર્યું છે, જે અહીં પ્રગટ થયા છે, તે ખરેખર બહુ સરાહનીય જગ્યા છે. જય ગોપનાથ મહાદેવ. જય ગોપનાથ મહાદેવ. કંઈ વાંધો નહીં. દોસ્તો, આપણે મંદિર પરિસરમાંથી નીકળ્યા, હવે સીધા જઈશું આપણે દરિયા કિનારે એકદમ સામે. એટલે મહાદેવના મંદિરથી 100 મીટર જેટલા નજીક સામે આવો એટલે દરિયા કિનારો છે, અને દરિયા કિનારો એટલે પિકનિક સ્પોટ જેવું સ્થળ બની ગયું. જો દરિયા કિનારે રવિવારે તેમજ પ્રસંગોને અંદર, તહેવારોની અંદર, વેકેશનમાં અહીં બહુ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે સાથે સાથે દર્શન કરવા માટે પણ આવે છે. તો ચાલો જઈએ આપણે હવે સીધા બીચ ઉપર, જ્યાં ગોપનાથ બીચ પણ છે. વાહ!
દોસ્તો એકદમ સુંદર જગ્યા, શાંત જગ્યા, અને તમે અહીંયા આવો ફેમિલીમાં સાથે તો અહીંયા તમે એન્જોય કરી શકો, આનંદ લઈ શકો છો. વાહ, દરિયાની મોજ. આપણે મોજા લેવા જોવા જઈશું અને દરિયા કિનારે ખાસ જઈશું. આજે દરિયા અત્યારે કાંઠે છે, જેને ભરતી કહેવાય ને, તો ભરતી છે. આયા બાજુ બધું ફેમિલીમાં આવ્યા, દર્શન કરવા માટે આવ્યા, એ લોકો બેઠા છે. અને વાહ, આપણે અત્યારે કિસ્મત સારા છે, અત્યારે ભરતી છે. ચાલો જઈએ આપણે એકદમ નજીક જાઓ. અહીંયા પોપકોર્ન છે, શ્રીફળ છે, જો અહીંયા શ્રીફળ છે, બધી વસ્તુ તમને મળી રહેશે. અને હજી જો ભાઈ, આ સ્ટોલવાળા ભાઈ છે, એ આગળ ને આગળ ખાટલા ને ટેબલ ને સ્ટૂલ ને બધું ગોઠવતા જાય છે. એકદમ જે જુહુ ચોપાટી કે દમણ હોય કે તિથલ બીચ હોય કે જે આપણા ગુજરાતના મેન બીચ છે ને, એવી સરસ મજાની જગ્યા છે. ગોપનાથનું નામ આધ્યાત્મિક રીતે તો સરસ છે જ, પણ પર્યટનની દૃષ્ટિએ પણ મહાન છે અને ચોખ્ખું છે. જુઓ તમે આ દરિયો મારી નજીક જુઓ તમે. વાહ, દોસ્તો આ છે ગોપનાથજી સાર્વજનિક ટ્રસ્ટ કાર્યાલય. અને કાર્યાલય તમે મેન ગેટેથી આવો એટલે લગભગ 100 કે 150 મીટરની અંદર છે. તો અહીંયા આવીને તમારે ગોપનાથ જગ્યાને કોઈ પણ જાતનો સંપર્ક કરવો હોય તો અહીંયા આવીને તમે પૂછી શકો છો. મેં આની પહેલાં તમને રસ્તાની માહિતી આપી દીધી, થોડો ઘણો ઇતિહાસ પણ કીધો, અહીંની સુવિધા વિશે, ફેસિલિટી વિશે, અહીંયા સગવડ વિશે મેં તમને વાત કરી. દોસ્તો, તો આ ઇતિહાસ, આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જો તમને આ જે જગ્યા દેખાય છે તે બધી મોટા ગોપનાથજી સાર્વજનિક ટ્રસ્ટની છે અને આ ધાર્મિક જગ્યા છે. એટલે આ ધાર્મિક જગ્યાને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એને પણ ખ્યાલ રાખવાનો છે. તમે ફરવા આવો અથવા દર્શન કરવા માટે આવો ત્યારે ખાસ આ ધ્યાન રાખવાનું છે. દોસ્તો, તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો મળીએ ફરી બીજા વિડીયોમાં. આવજો. જય ગોપનાથ મહાદેવ.